મહારાજ કે સત્સંગ કરતા વિરોધ કરનારાઓને તૃણ સમાન માને, ગણતરી નહીં એની કાંઈ. કદાચ જૂના ગુરુ હોય ને રૂઠે તો એ સત્સંગને છોડે નહીં, દીર્ઘ રોગ થાય, કદાચ મૃત્યુ પણ આવે તો એ સત્સંગ ન છોડે. ગમે તેવા વિઘ્ન આવે પણ સત્સંગની દ્રઢતા ઘટે નહીં. ઈ હરિભગત ને સંત શિરોમણી, આ સત્સંગી શિરોમણી કહેવાય. આપણે કહીએ ને સત્સંગી શિરોમણી, કેને કહેવાય? આમાં લખ્યું, કોઈ દી પૂછતા નથી સત્સંગી શિરોમણી એટલે શું, તો આને કહેવાય સત્સંગી શિરોમણી. ગમે તેમ થાય પણ એનો સત્સંગ ડગે નહીં. અને સુરવીર સત્સંગી છે, એની વાત સાંભળીને બીજા ભક્તો પણ સુરવીર બને, વિપત્તિમાં પણ પાકો સત્સંગ રાખે. અને આવું કરે તો જ એની પ્રખ્યાતિ થાય. હરિશ્ચંદ્ર અને પ્રહલાદની પેઠે જગતમાં એ પ્રસિદ્ધ થાય છે. સત્સંગને માટે દુઃખ સહન કરે એને શ્રીહરિ સર્વોપરી સુખ આપે છે. પછી પોતાને માટે તો દુઃખ સહન કરે જ નથી કરતા. કોકને ઘરવાળી આખી જિંદગી બીમાર રહે તો દવા જ કરી આખી જિંદગી કાઢી નાખેરા કરે સાહેબ. અને કોકની ઘરવાળી કહો જણાવી ગઈ હોય તોય નથી ગારું સહન કરતા. ક્યાં જાય કયો? અમે એક ગામમાં જોયું હો, વાગડમાં. અમે રાતના ઉનાળો હતો, ચોકમાં સુતા હતા, બાજુમાં ઘર હશે. એ ઘરવાળી એવી કહો જણાવી હતી, ધણીને રોર આવેલો, રોતો તો બિચારો, છોકરા રૂએ એમ. પછી પૂજારીને પૂછ્યું આ કેમ છે, તો તમે ઘરવાળી કોઈ મધ્યપ્રદેશ થી ઘણી આવ્યો, હેરાન થઈ ગયો, ન મૂકી હગે પાછું. ખરેખર રોતો તો રાતના 12 વાગે. તમે વિચાર કરો, રૂએ નાના છોકરાની જેમ. એ તો અમે કાને સાંભળ્યો અવાજ. આવા દુઃખ સહન નથી કરતા, પણ સત્સંગને માટે જો સહન કરે ને આવા કષ્ટ, મહારાજ કે તો ભગવાન એને સર્વોપરી સુખ આપે છે. ભગવાન તો જીવની અંદર જ અંતર્યામીપણે રહેલા છે. એને કોઈનું અજાણ્યું નથી, બધું દેખે છે. માં યશોદાજીને મુખમાં અનંત કોટી બ્રહ્માંડ દેખાડ્યા, ભગવાને દેખાડ્યા ને મહારાજ કે બીજા કોણ દેખાડ્યા? એવા સમર્થ શ્રી કૃષ્ણને એક દી માં યશોદા બાંધવા માંડ્યા હતા, દોરડું લઈને. બંધાણા નહીં, હેરાન થઈ ગયા યશોદા, પણ ન બંધાણા. પણ ભગવાન ભક્તાધીન છે, પછી સહેજે બંધાણા, દોરડા બધા વધી પડ્યા. ભગવાન જીવના દેખ્યામાં આવે છે, એ જ ભગવાનની મોટી કૃપા છે. નહીતર ભગવાન તો બહુ મોટા છે, જીવને દેખાય પણ નહીં, છતાંય ભગવાન દેખાય છે, દર્શન થાય છે જીવને. મોટી કૃપા છે જીવ ઉપર ભગવાનની. એમ વાત કરી અને શ્રીહરિએ સવારી મંગાવી, હાથી ઉપર બિરાજમાન થયા અને વાજતે ગાજતે પ્રભુ ગામ બહાર આવ્યા છે. કયું ગામ છે? ગોંડલ. રાજા એક ગાઉ સુધી મહારાજને વડાવવા આવ્યા છે. શ્રીહરિ આજ્ઞા કરી કે હવે તમે પાછા ફરો. રાજા પાછા વળ્યા. એક નાની નદી આવી. શ્રીજી મહારાજ દાંતણ પાણી કરીને એમાં સ્નાન કરેલું છે. જેતલપુરને માર્ગે જ એની પાદરમાં નદી હતી. દક્ષિણ બાજુ નદી ઉતરીને શ્રીહરિ એમાં સ્નાન કર્યું. પિતાંબર પહેરી ચટાઈ ઉપર બેસી અને નિત્ય વિધિ કર્યો. એવો અવસર હતો લ્યો. સવારના પૂરમાં નદીએ નાવું, ત્યાં પાઠ પૂજા થાય બધી, એમાં મજા હતી હો. અમે ગયા હતા પેલી વખત યાત્રા કરવા. ક્યાંક હાકડ હોય, ક્યાંક રાત રોકાણા હોય તો સવારે ઉઠીને ગાડી રવાની થઈ જાય. જ્યાં ગાડી આ શું નદી કે તળાવ સારું મળે ને ત્યાં એ નાઈ ધોઈ પૂજા પાઠ થાય ને પછી રસોઈ થાય ને. 40-45 જેટલા સાધુ હતા અને 60 જેટલા હરિભક્તો હતા. તમારા ગામના કોક હશે એમાં. અને હવે એવો અવસર ના આવે. નદીઓમાં પાણી નથી રહ્યા હવે તો બહુ. મહારાજ નિત્ય વિધિ કર્યો. પછી મુકુંદ બ્રહ્મચારી અને બધા ટીમણ ભેગું રાખતા, ડબરા ભેગા રાખતા. લ્યો પગે હાલીને જવું પડે તોય. મહારાજને સરસ મજાના પેંડા અને બરફી આપ્યા. મહારાજ જમ્યા. ગામના ભક્તો મોતિયા અને જલેબી ને ગાંઠિયા લઈ આવેલા હતા. 2 વખતનું ભોજન મહારાજે બધાને આપ્યું. મહારાજ કે ખૂટે તો હજી માગજો. અને બ્રહ્મચારી અને બ્રાહ્મણો એને આ બધું કામ ના આવે તો મહારાજને પેંડા અને બરફી આપ્યા છે. શ્રીહરિ જમી રહ્યા એટલે પ્રસાદી ગામના રાજાને આપી.
રાજાના ભાઈ અભયસિંહ એને પણ પ્રસાદ આપ્યો શ્રીહરિએ. રાજા અભયસિંહને કે આ બધા મહારાજની સાથે સાથે બધા રાજાઓ છે, કેટલા ભાગ્યશાળી, દરરોજ મહારાજનો પ્રસાદ એને મળે છે. આપણા એટલા ભાગ્ય નથી કે પ્રસાદ મળ્યો એટલા ભાગ્યશાળી, પણ આટલા બધા આપણા મોટા ભાગ્ય નહીં. પછી મહારાજ ઘોડેસવાર થયા. રાજાએ કીધું, અમે તમારી પાસે રહીએ એવું વર આપો કે તમારે ભેડા ભેડા રહેવું છે. દેહ રહે ત્યાં સુધી રાજ્ય બંધન ન કરે. ગોંડલના રાજા કે એવી કૃપા કરો પ્રભુ. મહારાજ કે રાજ્ય તમને બંધન નહીં કરે, કે તમને સત્સંગ છે ને દ્રઢ, રાજ્ય કાંઈ નહીં નડે, કે ચિંતા ન કરો. પણ રાજ્યમાં રહીને અમારું ભજન કરજો. અમારું ભજન કરે, અમે એની પાસે જ છીએ, ભેડા જ છીએ, અમે ભજન કરે એની ભેડા. અમને ભૂલી જાય તો મહારાજ કે કદાચ અમે પણ એને ભૂલી જઈએ. એમ કહીને પ્રભુ ચાલતા થયા. રાજા ત્યાં ને ત્યાં ઉભા રહેતા મહારાજના દર્શન કર્યા. મહારાજ ઘોડી દોડાવી, દેખાણા ત્યાં સુધી હાથ જોડીને મહારાજની સામે જોઈ જ રહ્યા. દેખાતા બંધ રહ્યા એટલે એ ગોંડલના રાજાએ દંડવત પ્રણામ કર્યો. મહારાજ જતા રહ્યા ને પાછળથી ચરણ રજ માથા ઉપર ચડાવી મહારાજની પાછા વળ્યા. આ બાજુ મહારાજ ઘોડા દોડાવતા ઘોડાની ચાલના શ્રીહરિ વખાણ કરે. ભેડા રાજાઓ હતા એને ખૂબ આનંદ થાય. મહારાજ બધા રાજાઓને કે તમે અમારી સાથે બહુ રહ્યા, કે ઘણું બધું રહ્યા. કેટલા મહિનાથી આમ 4 મહિના ફરે બધા. એ 1 2 4 ગામના રાજાઓ બધા મહારાજ ભેડા ફરતા. હવે મહારાજ કે આપણે જેતપુર જઈએ છીએ, ત્યાં થકી જેને ઘરે જવું હોય સુખેથી જાજો. હવે કે ઘરે જવાની ઈચ્છા થતી હોય ને તો હવે ઘરે જાજો. મહારાજ કે હવે તમારું બહુ કામ નથી, અમે સોરઠ દેશમાં ફરીશું, અને બાઈઓ અમારા ભેડા છે એ પણ હવે પોતાને ઘેર જાય ગઢપુર. અમે ફરીને ગઢપુર આવશું. ગઢપુર અમારું ધામ છે, અમે અમારું ધામ માન્યું છે. જેમ જન્મ સ્થાનક અમારું છપૈયા ગામ છે મહારાજ કે, એમાં ગઢપુર છે ને એને અમે અમારું માન્યું છે, એટલે ફરીને ત્યાં જ આવશું. ગઢપુરમાં રહીને જ મહારાજ કે અમે સત્સંગમાં ફરીએ છીએ અને ફરશું. એમ કહી અને પ્રભુ જેતપુર ગામ પધાર્યા છે. જેતપુર મહારાજનું ગાદી સ્થાન. પાદરમાં ભાદર નદી છે જેતપુરમાં. જ્યાં રામાનંદ સ્વામી ઘણું બધું નાહ્યા છે, ત્યાં શ્રીજી મહારાજ ગયા છે. શ્રીજી મહારાજને રામાનંદ સ્વામીના પ્રત્યક્ષ દર્શન થયા, પણ વેશ બીજો હતો, બીજાનો ઓળખાણ ન પડી. મહારાજ તરત ઘોડેથી ઉતરી અને પગે લાગ્યા રામાનંદ સ્વામીને. સ્વામી બોલ્યા કે હું તમારા દર્શન કરવા માટે આવ્યો છું. રામાનંદ સ્વામી મહારાજને કે, રામાનંદ સ્વામી કે પ્રભુ આગળના અવતારો એ દીવો, મશાલ, હોળી, વીજળી કે વડવાનળ કે સૂર્ય જેવો પ્રતાપ બતાવ્યો, પણ આ વખતે તો 3 પ્રલયના તેજ જેવો પ્રતાપ તમે દેખાડ્યો છે. બધાય અવતારનું સામર્થ્ય આ અવતારમાં બધું જ આવી ગયું. આવું તો દુનિયામાં અમે પણ ક્યાંય જોયું નથી. રામાનંદ સ્વામી કે એટલો મહા ચમત્કાર અને પ્રતાપ આપ બતાવ્યો છે, પણ આસુરી જનોને સમજાતું નથી, એટલે મનમાં ખીજાય છે બધા, કરી કાંઈ હકતા નથી. શ્રીજી મહારાજના આ સંપ્રદાયને મૂળમાંથી ઉખેડી નાખવા માટે દ્વેષીઓ કઈ પ્રયાસ ઓછા નથી કર્યા. સાધુને માર્યા છે ને સત્સંગીઓને હેરાન કર્યા છે. ગામમાં એકાદ સત્સંગી હોય, મહારાજના દર્શન કરવા ગયા તો અહીંથી ઘર આખા અડગાવી દે લ્યો. આવા પ્રયાસ કર્યા, પણ સત્સંગ ઓછો ન થયો. સત્સંગને કોઈ છોડ્યો પણ નહીં. રામાનંદ સ્વામી કે પ્રભુ ધર્મ અને ભક્તિ તમારા માત પિતા છે, જ્ઞાન વૈરાગ્ય તમારા બંધુ છે. એમ જેટલું ધર્મ કુળ છે બધું આ સત્સંગમાં વિચરે જ છે, કે હાજરા હજુર. જેને સત્સંગ થાય છે ધર્મ, વૈરાગ્ય, જ્ઞાન અને ભક્તિ એ 4 થકી યુક્ત હોય છે. ભગવાનના સ્વરૂપ સંબંધી જ્ઞાન વિના ફક્ત ધર્મનો વંશ હોય, ભગવાનનું જ્ઞાન ન હોય એને,
કે વંશ ધર્મનો કહેવાય, ધર્મદેવનો વંશ. પણ રામાનંદ સ્વામી કે પ્રભુ તમારા સ્વરૂપ સંબંધી જ્ઞાન ન હોય ને તો એવા ધર્મ વંશને એકવાર જમાડી દેવો કે હો, સમજા કે નહીં? આમાં ચોખ્ખું લખ્યું છે, એકવાર અન્ન આપવા યોગ્ય છે પણ માનવા યોગ્ય નથી. એ ભગવાનને ન માનતો હોય એવો પરિવારની વાત છે હો. કારણ કે વાંઝડી ગાય હોય વંધ્યા, એનાથી કઈ વિસ્તાર થાય નહીં. રામાનંદ સ્વામી કે વધુ તમારે કહેવાની જરૂર નહીં, પ્રભુ તમે ભગવાન છો, જાણો છો બધું. આટલો સંકલ્પ થયો મને એટલે તમને કહી દીધું રામાનંદ સ્વામી કે મહારાજને. સ્વામી કે મહારાજ તમારું કુટુંબ આવશે ને ત્યારે સત્સંગની કીર્તિ ખૂબ વધશે આ સંપ્રદાયમાં. તમે મોટી ગાદી અને ધામવાળા અહીં આવ્યા તે સત્સંગનું મોટું ભાગ્ય છે. મુક્તો પણ એક રૂપે ધામમાં રહી અને બીજા રૂપે આ સત્સંગની સેવા કરવા માટે આવ્યા છે ને આવે છે. મુક્તોને પણ આ સત્સંગમાં આવે ત્યારે શાંતિ થાય છે. એવો આ સત્સંગ છે, એવો આ ધર્મ છે, એવો આ સંપ્રદાય છે. ધામમાં એવી મજા નથી કે આ સત્સંગમાં જેટલી મજા છે. રામાનંદ સ્વામી કે ધામના મુક્તો એવે રૂપે અહીંયા આવે છે અને આ સત્સંગમાં પ્રભુ આ સત્સંગનો યોગ માણીને આનંદ માણે છે. ધામ કરતા અહીંયા વિશેષ શાંતિ છે એવું રામાનંદ સ્વામીને કહેવાનું થયું. ધર્મ ભક્તિ વૈરાગ્ય જીર્ણ ન બની જાય એવો ઉપાય કરીને મોક્ષનો માર્ગ પ્રભુ તમે પ્રવર્તાવજો. કે દેશો દેશ મંદિર કરી તમારા દર્શન હંમેશા થાય એમ કરજો. તમારું સ્થાન સાચવે એવો એક ધર્મ વંશ છે. તમે પાકા મંદિર કરો. અમે તમારા દેશમાં જઈને કોઈક સંતને પ્રેરણા કરશું. રામાનંદ સ્વામી કહો તમારો પરિવાર અહીંયા કને લઈ આવે, ધર્મ વંશ આ સત્સંગમાં આવે. ઈ દેશમાં પણ મોટા મોટા રાજાઓ ધર્મ વંશને બધા પગે લાગે છે. સંત હરિભક્તોને બહુ સુખ થશે. રામાનંદ સ્વામી કે ત્યારે મહારાજ કે સ્વામી અમે ઘર છોડ્યું ત્યારથી અમને આજ દિવસ સુધી એવો સંકલ્પ નથી થયો લ્યો કે અમારો પરિવાર આવે અહીંયા. હો, મનમાં સંકલ્પ નથી થયો. અને સત્સંગનું એવું ભાગ્ય હશે તો એવું બની આવશે. કે શાસ્ત્રોમાં ધર્મો લખ્યા છે તેવી રીતે પૂર્વના કોઈ સંતો એવા ચાલ્યા નથી. મહારાજ કે ધર્મો તો લખાયેલા છે, એવો ધર્મ નથી પાડ્યો. માટે મોટા મોટા ઋષિઓ હજારો વર્ષો સુધી કઠિન દારૂણ ભયંકર તપ કરેલું છે ને અંતે નારીથી ફજેત થયેલા છે. મોટા મોટા ઋષિ મુનિઓ મેરુ જેટલો કાષ્ટનો ઢગલો હોય પણ થોડો અગ્નિ લાગે ને બાળીને ખાખ કરી નાખે બધાને. તેમ ભોગની વાસના લાખો વર્ષના સાધેલા યોગને પણ ભસ્મ કરી નાખે છે. જન્મો જન્મથી તપસ્યા કરતો આવતો હોય પણ વિષય ભોગની જો મનમાં ઈચ્છા થાય, વાસના જાગે તો બધું બળીને ખાખ થઈ જાય છે. મહારાજ કે 4 સનકાદિક સિવાય બધાને થોડા થોડા દાગ તો લાગ્યા જ છે. શ્વેતદીપમાં જે ઋષિઓ રહેલા છે ને એ સનકાદિકો જેવા છે. અને બદ્રિકાશ્રમના ઋષિઓ છે એ બધા કામ વાસના ટાળે છે. બીજા હજારો ઋષિઓ પણ હરિની આજ્ઞામાં વર્તે છે. તેને સ્ત્રીરૂપી માયા છે એ પીડ્યા નથી. બાકી કાંઈક આજ્ઞા લોપી એને તો માયાએ ફસાવ્યા છે. ભગવાનની આજ્ઞામાં રહે એટલા જ કુશળ રહે છે. તેથી બહાર જેટલા નીકળે એને માયા ખાઈ જાય છે. ખાઈ જાય માયા, એવી માયા છે. મહારાજ કે કડી કાળમાં અમે પ્રગટ થઈ અને જ્ઞાન રૂપી તાપથી અધર્મનું સૈન્ય બધું બાળી નાખ્યું છે. હવે એનું બહુ જોર નથી. રામાનંદ સ્વામી રાજી થઈને બોલ્યા કે 4 ધામમાં સત્સંગનો ડંકો વાગી રહ્યો છે. મહારાજ 4 ધામમાં આખા ભારત દેશમાં ખૂણે ખૂણે નામ સ્વામિનારાયણનું ગાજે છે. ઘણા બધા પૂર્વ દેશના વૈરાગીઓ આવતા દ્વારિકાની યાત્રા કરવા માટે, પણ અહીંયા આવે સ્વામિનારાયણનું નામ સાંભળીને આશ્ચર્ય પામી જતા. એવી સમાધિઓને એવા મોટા મોટા સમૈયાઓને ક્યાંય સાંભળ્યું ન હોય
કોઈ શાસ્ત્રમાં જોવા ન મળ્યું હોય એવી વાતો આ સંપ્રદાયની સાંભળવા મળતી. સૂર્ય ઉગે છે ત્યારે તારાનો પ્રકાશ બધો લીન થઈ જાય છે, તો એ સૂર્યને દેખી અને ઓલે ઘુવડ થાય છે ને ઉલુક, એ અંધ બનીને સૂર્યને જોઈ શકતા નથી. ઝાડની બખોલમાં ઘૂસી જાય, જેમાં ઉલુકને રે રવિ નવ દેખાય, જોઈ ન શકે એવા ઈર્ષાળુ, અંજવાળું જોઈને એવા ખીજાય. તો શું સૂર્ય ખોટો થઈ જાય? એ ખીજાયા કરે. લ્યો, એમ અધર્મનું સૈન્ય ધર્મને જીતી શકતું નથી. બર ગમે એટલું કરે, હેરાન થાય, પાયમાલ થાય, પણ ધર્મને શું કરી શકે? ભગવાન છે અવારનવાર પૃથ્વી ઉપર ધર્મને માટે અવતાર ધારણ કરે છે. થોડાક દિવસ થાય, થોડા વર્ષો થાય, વળી અધર્મ જોર કરે. અધર્મ બહુ ખરાબ છે, જોર કરે પાછું. વળી ભગવાન આ પૃથ્વી ઉપર આવે ને વળી થોડોક એને દબાવે, વળી થોડા વર્ષો જાય ને વળી મારો જોર કરે. આપણે દેખી જઈએ આ બધું. મહારાજ કે ઉત્તરતો ઢાળ છે ને એ અધર્મનો છે. ઉત્તરતો ઢાળ, ઢોરમાં હાલવું હોવું ને ગમે, પણ ધર્મનું પાલન કરવું એ ચડતો ઢાળ છે, ચડા છે. ચડામાં તો બધાને તાણ પડે. આપણે પગે હાલતા હોય ને જો થોડોક ચડા આવે ને તકલીફ પડે. વાહન હોય એને પણ ઘેર બદલાવવા પડે, માના ઘેર બદલાવવા પડે. જોર વધારે કરવું પડે તો ગાડી માઠી જ હાલે પાછી. અધર્મ છે એ ઢળતો ઢાળ છે અને ધર્મ છે એ ચડતો ઢાળ છે. મહારાજ તો ધર્મની બાજુ દોડતા થોડોક શ્રમ પડે. ધર્મનું ચઢાણ ઊંચું છે એટલે શ્રમ પણ અપાર પડે, કષ્ટ પણ પડે, પણ ચડ્યા વિના ફળ મળે નહીં. ચડવું તો પડે. મહારાજ કે ધર્મને માર્ગે ચડે તેની શ્રીહરિ અને સંતની સહાય મળે છે, એને સહારો મળે છે. ધર્મને માર્ગે ચડે એને. મહારાજ કે મોટા ફળનો લાભ મેળવવાની ઉત્કટ ઈચ્છા હોય ને, મહાસુખિયા થવું હોય તો એ કામ એને કઠણ નથી પડતું, પણ એ ચડવું તો પડે. અને એને શ્રમ પણ પડતો નથી. અને શ્રમ વિના સર્વોપરી સુખ મળે ક્યાંથી? સર્વોપરી સુખ જોઈએ છીએ આપણે, સર્વોપરી. કોઈને ન મળ્યું એવું સુખ આપણે જોઈએ છીએ તો થોડોક ચડા ચડવો પડે છે. ભલે થાક લાગે પણ ચડો. મહારાજ કે ચાલુ રાખો ચડવાનું. ઉપર જાશો ને ઉપરની લેવલે મહાસુખ મળશે. રામાનંદ સ્વામી ખુશ થયા, મહારાજને પગે લાગી. રામાનંદ સ્વામી ગિરનાર બાજુ ચાલ્યા ગયા. પછી શ્રીહરિ તથા સંતો ત્યાં નાયા. ગામના ભક્તો અને રાજા પણ સવારી લઈને ત્યાં કને આવ્યા. એક હાથી ઉપર શ્રીહરિને બેસાડ્યા, બીજા હાથી ઉપર રામદાસ સ્વામી અને મુક્તાનંદ સ્વામી બેઠા. ગાજતે વાજતે રાજાના મહેલમાં આવ્યા. એ આખા ગામમાં ફરતા ફરતા અને હિંડોળા ઉપર આવીને પ્રભુ બેઠા જેતપુરમાં. શ્રીહરિ માટે વર્ણીય રસોઈ બનાવી. શ્રીહરિ ગરમ જળથી સ્નાન કરી અને જમવા પધાર્યા. દૂધ પાક, પૂરી, ભજીયા, શાક, શીરો, પાપડ વગેરે શ્રીહરિ ભોજન જમ્યા અને બધાને પ્રેમથી જમાડ્યા. સુરા ખાચર કે મહારાજ એક વાત કહું, તમે પાસે બેઠા હો ને જમવાની મજા આવે ને, બહુ મજા આવે. બાજુમાં બેઠા હો ને બમણું જમાય, બમણું. સુરો ખાચર મહારાજ ને કે, કારણ કે મહારાજ આજ્ઞા કરી હતી ને જેતપુર પછી બધાને ઘરે જવાનું છે, એટલે હવે આ ઉપાધ થઈ ગયા, વળી જવું પડશે ઘરે. સુરો ખાચર કે મહારાજ બહુ સારું જમાય છે, તમે ન હો તો ભૂખ્યા ભૂખ્યા ઉઠવું પડે, કે અડધું ભૂખ્યું રે. આ બધું તમારી મૂર્તિ જોતા જોતા જમીએ ને સંતોષ થાય, જમ્યા એવું લાગે. બમણું જમાય કે. અને હવે તમે કહો છો ઘેર જવાનું, ઘરે જાશો તો ભૂખે મરી જાશું કે. તમે જેવો ભાવ રાખો છો મહારાજ, એવો ભાવ ઘરના માણસ રાખતા નથી અમને જમાડવાનો. એ તમને ખબર હોય કેવું હશે. એ તો સુરો ખાચર કે મહારાજ કોક દી તો એવું બને
શાંતિથી જમતા હોય ને એવા કઠણ વચન બોલે તો ગળે ન ઉતરે. ગળે કે હો એવું કઈક બોલે ને ઘરના માણસો, ગળે ઉતરે નહીં, કે એવું થઈ જાય બધું. આ બધી સંસારની મેં રીત તો કહી, તો પણ સંસારમાંથી પ્રીતિ ટળતી નથી પાછી, તો એ ઘર સાંભળે પાછા. એવું છે બધું આ સંસારનું. દેહ અને દેહના સંબંધી કેટલું દુઃખ દે છે મહારાજ. દેહ દુઃખ દે, દેહના સંબંધી દુઃખ દે, તો પણ સંસારી લોકો એવું સુખ માની અને ગુલામ થઈને બેઠા સંસારમાં, ગુલામ થઈને. ક્યારેક ક્યારેક તો મહારાજ ક્રોધ રૂપી અગ્નિ પ્રગટે ઘરમાં, ક્રોધ પ્રગટે. હો થોડી વાર તો એવો અભાવ આવી જાય અને સાધુ થઈ જાય, આ બધું મૂકીને હો એવું થઈ જાય. પણ વળી કઈક શાંતિના વચનો કે ને, પાણી આવે વરસાદ, હો શાંતિના વચનનો, એની ઘરવાળી પાછી શાંતિબાજ હતા ને પાછા, શાંતિના વચનો થોડા કે તો અગ્નિ પાછો તરત ઓલાઈ જાય કે આવું બધું અમારું સંસારમાં હાલતું હોય છે. મહારાજ સંસારમાં સાર નથી, છતાંય સાર દેખાય છે. પ્રભુ અમારા ધનભાગ છે કે તમે મળ્યા, નહીતર અમારી કાઠીની જાતની તો હવે વાતો જવા દો બધી. શ્રીજી મહારાજ કે ઘરે જાઓ, અહીંયા વાતું કરો. મહારાજ કે ઘરે જાઓ પછી ખરી ખાતરી થાય કે કેવો સત્સંગ રહે છે. મહારાજ કે અત્યારે તમને જેવો વિચાર છે, હમણાં તો ઘણા મહિના અમારા ભેડા ફરો છો ને દરરોજ વાતું સાંભળો છો તો વૈરાગ ચડી ગયો હશે થોડોક. ઘરે જાઓ અને 6 મહિના રહ્યો અને આવો ને આવો જો વિચાર રહે ને તો પછી સત્સંગમાં આવજો મહારાજ કે અમારા ભેગા. અને આવો ને આવો વિચાર કદાચ રે તો તમે અમારી ભેડા કદાચ ન આવો ને તો અમારી ભેડા જ છો મહારાજ. સંસારમાં વૃત્તિ ઉદાસ રહ્યા કરે તો મારી સાથે જ છો, અને આવું હોય તો અમારી સાથે તો આવજો. વૃત્તિ ઠર્યા સિવાય જ્ઞાન બધું સ્ત્રવી જાય છે. વૃક્ષને મૂળમાંથી ભલે કાપી નાખ્યું પણ એકાદી જો કોઈ વડવાઈ રહી હોય ને વરસાદ વરસે ને તો પાછું ઉગી આવે છે. સંબંધીનું હેત તો વડ અને પીપર કે થોરના ઝાડ જેવું છે. તે જીવને સ્વપ્નું આવે હો, તે ઉપરથી સંસારમાં ભાવ કે અભાવ એવો ખ્યાલ ક્યાં આવે? સ્વપ્ન દ્વારા આવે. કેવા સ્વપ્ન આવે એના ઉપર ખબર પડે. ભગવાન કે સાધુ કે સત્સંગી દેખાય કે પછી ઘરના માણસો જ દેખાય સ્વપ્નમાં. મારે જમતા જમતા આવી બધી વાતો કરી હો. પછી સૌ જમી રહ્યા, પછી ઈંડોળે આવીને મહારાજ બેઠા. જેતપુરના રાજા મહારાજને હાથ જોડીને કહેવા લાગ્યા, પ્રભુ નવરાત્રિના દિવસોમાં તમે આવ્યા છો, માટે દશેરા કર્યા સિવાય અહીંયાથી જવાશે નહીં. દશેરાનો ઉત્સવ કરવાનો હશે. રામાનંદ સ્વામી વારે વારે આવતા ને બહુ હેત રાખતા. એમ તમારે પણ થોડુંક તો હેત રાખવું જોઈએ મારા ઉપર. જેતપુરના રાજા કે ઉંડડ ખાચર હતા. જો મહારાજને કે મહારાજ આ જગ્યા તમારી છે. જો રામાનંદ સ્વામી બધો દેશ ફરીને અહીંયા આવીને બેસતા, અને આત્માનંદ સ્વામી કે જે મહા મોટા સિદ્ધ હતા એ પણ અહીંયા કને ઘણું બધું રહ્યા છે. રામાનંદ સ્વામીને કથા વાર્તામાં બહુ રુચિ હતી. કીર્તન બોલવાનો બહુ શોખ રામાનંદ સ્વામીને. બહુ ભાવથી કીર્તનો ગાતા. રામાનંદ સ્વામી કથા વાર્તા બહુ ગમતી એને. એ સ્વામીએ ઘણું બધું રોકાણા છે, કથા વાર્તાઓ ખૂબ કરી છે.